નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ગઈકાલે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. ગુજરાત પોલીસ અને ભારતની ખાનગી ગુપ્તચર એજન્સીઓ આપવામાં આવેલા સૂચના અન્વયે ગઈકાલ સાંજથી રાજકોટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી ચેકિંગ ઝુંબેશ. ત્યારે ગઈકાલ સાંજથી રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોની ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે મોલ, બજારો, થિયેટર, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ડોગ સ્ક્વોડ સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અને ત્યારે જ સતત બીજા દિવસે પણ રાજકોટ રેલવે પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. રાજકોટ રેલવે પોલીસના આરપીએફ, જીઆરપી સહિતના તમામ બ્રાન્ચ અને સુરક્ષા એજન્સી એલર્ટ મોડમાં આવ્યા હતા. રાજકોટ રેલવેથી જીઆરપી અને આરપીએફ પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ઉપર હાથ ધરાયું ચેકિંગ. ત્યારે ચેકિંગ દરમિયાન ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને સહિતના આધુનિક સાધનો સાથે રાખવામાં આવ્યા. સાથે ગુજરાત પોલીસની સૂચના અન્વયે રેલવે સ્ટેશન, બસ પોર્ટ, એરપોર્ટ હાઈ સિક્યુરિટી ગોઠવી દેવાય છે. રેલવે પોલીસ દ્વારા પેસેન્જરોના વાહન અને લગેજનું ચેકિંગ અને સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે પાર્સલ વિભાગમાં પણ અન્ય રાજ્યમાંથી એની જગ્યાઓ અને રાજ્યોમાં સામાન મોકલાવતો હોય છે તેનું પણ ચેકિંગ શરૂ થયું છે. ત્યારે રાજકોટથી અવરજવર કરતી ટ્રેનનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગઈકાલે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલ બ્લાસ્ટને લઈ અત્યારે ગુજરાત પોલીસ અને સમગ્ર ભારત દેશની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. ત્યારે આપ જોઈ રહ્યા છો રાજકોટ ખાતે પણ ગુજરાત જે પોલીસ છે તેના દ્વારા સૂચના આપવામાં આવી હતી, સખત તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટ ખાતે પણ અત્યારે ગઈકાલથી જ કહેવાય કે રાજકોટ સિટી પોલીસ અને ગ્રામ્ય પોલીસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરના જે કહેવાય કે ભીડભાડવાળા વિસ્તારો જેવા કે મોટી ધર્મેન્દ્ર રોડ છે, મોલ છે, તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ છે તે ચેકિંગ કરવામાં આવી છે. ત્યારે સતત બીજા દિવસે પણ રાજકોટના જે કે જંકશન રેલવે છે ત્યાં અત્યારે રેલવે પોલીસ અને આરપીએફ અને જીઆરપીએફ સહિતના પોલીસ જવાનો દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ જેવી ઇક્વિપમેન્ટ સાધનો સાથે અત્યારે જે કહેવાય કે રાજકોટના રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી કે જે રીતે અત્યારે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો હતો તેની ઘટનાને લઈ અત્યારે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી હતી. ત્યારે એક્શન મોડમાં આવતાની સાથે જ કહેવાય છે સમગ્ર ગુજરાતમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આપ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ છે એક્શન મોડમાં આવીને રાજકોટના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારો છે ત્યાં ચેકિંગ કરી રહી છે. જે પેસેન્જરો જે બહારથી આવતા હોય છે તેમજ રાજકોટથી જતા હોય છે આવા વિસ્તાર જે પેસેન્જરો છે તેના ક્યાંક ને ક્યાંક જે બેગ છે તેને અત્યારે ખંગાળવામાં આવી છે, તપાસ કરવામાં આવી છે. સાથે જે કહેવાય કે ઇક્વિપમેન્ટ છે તે પણ સાથે રાખવામાં આવી છે, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખવામાં આવી છે. મહત્વની બાબત છે કે જે રીતે દિલ્હીમાં જે ઘટના બની હતી બોમ્બ બ્લાસ્ટ મુકેલી નિંદનીય ઘટના હતી જેમાં 9 જેટલા લોકોના જે કહેવાય મોત થયા હતા, જે બાદ પોલીસ છે એક્શન મોડમાં આવી સહિતની જે ખાનગી એજન્સીઓ છે ભારતની છે તે પણ એમના દ્વારા પણ તપાસને આદેશ આપવામાં આવ્યા હતા. તપાસને પગલે કહેવાય કે સમગ્ર ગુજરાતની પોલીસ પણ લાલાખ કરી હતી અને જે બહારથી આવતા લોકો હોય છે તેને અત્યારે તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આપ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો. ડોગ સ્ક્વોડ અત્યારે સાથે રાખી રેલવે પોલીસ છે એ રાજકોટના રેલવે સ્ટેશન ખાતે અત્યારે ચેકિંગ કરી રહી છે. મહત્વની બાબત કહેવાય કે જે રીતે રાજકોટ છે તે સૌરાષ્ટ્રનો હબ માનવામાં આવે છે. દૂર દૂરથી રાજકોટમાં લોકો છે તે રાજકોટથી બહાર ગામ પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે જે કહેવાય કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અત્યારે રેલવે પોલીસ અત્યારે છે તે જે કહેવાય કે રેલવેના જે પ્લેટફોર્મ છે તેમજ રેલવેના જે ડબ્બાઓ છે તેમાં ચેકિંગ કરી રહી છે. ત્યારે અત્યારે પોલીસ છે તેના દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સતર્કતાના ભાગરૂપે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે જે રેલવેમાં જે મુસાફરી કરતા પેસેન્જરો છે તેને અત્યારે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું છે. ત્યારે આ જે સતર્કતાના ભાગરૂપે પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે અને કહેવાય કે જે રીતે પોલીસ દ્વારા રાજકોટના અલગ અલગ વિસ્તારો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ અને સહિતના વિસ્તારો સહિતના બસ સ્પોટ અને રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. તેના ભાગરૂપે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં તાત્કાલિક અસરથી સઘન વધારો કરવામાં આવ્યો છે. આ વધારો માત્ર મંદિર પરિસર પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર સોમનાથ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભક્તોની સલામતી સર્વોપરી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર મોડી રાતથી સતર્ક બન્યું છે. સોમનાથ મંદિરના ઇન્ચાર્જ ડીવાયએસપી સીસી ખટાણાના જણાવ્યા મુજબ
સુરક્ષાના આદેશો જારી થયા બાદ તરત જ તમામ સુરક્ષા એકમોને સક્રિય કરી દેવાયા છે. સુરક્ષાના આ કવચમાં વિવિધ વિશેષ ટીમોને પણ ફરજ પર મૂકવામાં આવી છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન હોય તેની ખાતરી કરવા માટે સઘન ચેકિંગ શરૂ કરાયું છે. સોમનાથ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલું હોવાથી દરિયાઈ માર્ગે કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે જોખમ ન પ્રવેશે તે માટે કોસ્ટલ સિક્યુરિટીને પણ એલર્ટ પર મૂકી પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. सीसी खटाणा इंचार्ज डीवायएसपी मंदिर सुरक्षा गीर सोमनाथ। સાહેબ ગઈકાલે દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે સઘન સુરક્ષાના આદેશો કર્યા છે. શું છે આખી વિગત? ગત રાત્રિના રોજ દિલ્હી ખાતે જે બોમ્બ બ્લાસ્ટ થયો તે સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું. ગુજરાત પોલીસ દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ઝેડ+ સુરક્ષા કવચ ધરાવે છે. આ હાઈ એલર્ટ સંદર્ભે નિયમિત ચેકિંગ ઉપરાંત દર કલાકે BDDS અને સ્નીફર ડોગનું ચેકિંગ, QRT ટીમ દ્વારા ભીડભાડવાળા રસ્તાઓ પર અને જગ્યાઓ પર ચેકિંગ, ઘોડેસવાર પોલીસ દ્વારા ચોપાટી પર ચેકિંગ તેમજ મરીન પોલીસ દ્વારા મંદિરની પાછળનો જે વિસ્તાર છે ત્યાં બોટ દ્વારા ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવેલ છે. આ સંદર્ભે હાલમાં જે બંદોબસ્ત છે તે ઉપરાંતના માણસો પણ ડિપ્લોય કરવામાં આવેલા છે અને સતત દર કલાકે આ મંદિર પરિસરનું ચેકિંગ કરવામાં આવે છે. શંકાસ્પદ વ્યક્તિઓ, શંકાસ્પદ વસ્તુઓ, વાહનો જે પાર્ક થયેલા છે વાહનો, એ વિસ્તારના વાહનો પણ ચેક કરવામાં આવે છે અને અલગ અલગ જગ્યાએ આ ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સોમનાથથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ચેતન અપનારથી. જી ચેતન, દિલ્હી બ્લાસ્ટ બાદ સોમનાથમાં હાલ સુરક્ષા વ્યવસ્થા કેવી કડક બનાવાઈ છે અને મંદિર પરિસર અને દરિયાઈ માર્ગે સુરક્ષા દળો માટે શું ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે લોકોએ? જે વાત કરવામાં આવે તો જે દિલ્હીમાં બ્લાસ્ટ થયા છે જેને લઈ અને સોમનાથની સુરક્ષા સઘન કરવામાં આવી છે. ઓલરેડી પહેલેથી જ સોમનાથ મંદિર છે તે ઝેડ+ સિક્યુરિટીના દાયરામાં છે. ત્યારે ગત રાત્રિથી જ સોમનાથ મંદિરની સુરક્ષા વહેરો એકદમ લોખંડી પહેરો કરી દેવામાં આવ્યો છે. SOG, LCB, BDS, ડોગ સ્કોડ સહિતની તમામ એજન્સીઓ દ્વારા મંદિરને રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવે છે. ત્યાં બીજી બાજુ જે દરિયાઈ સુરક્ષા છે, મરીન પોલીસ છે, કોસ્ટગાર્ડ છે, તેવી અનેક એજન્સીઓ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને અવારનવાર જે યાત્રિકો સોમનાથ દર્શન કરવા આવતા હોય તેમને પણ કોઈ અવગડતા ન પડે તેના માટે પણ વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે સોમનાથની આજુબાજુના જે મુખ્ય માર્ગો છે તેની ઉપર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે બહારથી ગાડીઓને જે આવતી હોય તેનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી અને કોઈ પણ એવી સંગઠિત વ્યક્તિ દેખાય તો તેમને પકડી પાડવા માટે પોલીસ તત્પર્ય છે. જી ચેતન, સ્થાનિક ભક્તો અને પ્રવાસીઓએ પોલીસ તરફથી શું કઈ ખાસ સૂચના કે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ખરી? જે પોલીસ દ્વારા સ્થાનિક અને શહેરીજનોને પોલીસ દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે આપના વિસ્તારમાં અથવા આપના શહેરમાં કોઈ પણ સંગઠિત વ્યક્તિ અથવા કોઈ પણ એવી ઘટનાની જાણ થાય તો તાત્કાલિક જે સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસનો કોન્ટેક્ટ કરવો, જેથી કરીને કોઈ એવી અસામાજિક તત્વો અથવા અન્ય કોઈ વ્યક્તિ હોય તો તેમની ભાળ પોલીસને મળી શકે. આવી પણ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. જી ચેતન, આ સમગ્ર મામલે હાલ સોમનાથમાં કેવો માહોલ છે અને નાગરિકોનો શું પ્રતિસાદ છે આ મુદ્દા પર? આ મુદ્દા ઉપર નાગરિકોએ સૂઝબૂછ રાખી અન્ય કોઈ પણ સંગઠિત વ્યક્તિ અથવા અન્ય કોઈ ચીજ વસ્તુઓ જોવા મળે તો તેની તાત્કાલિક પોલીસને જાણ કરવી, અન્યથા જિલ્લા પોલીસને જાણ કરવી, જેથી કરીને જે દિલ્હીમાં જે ઘટના બની છે તેવી ઘટનાને કોઈ અંજામ ન આપી શકે. જી ધન્યવાદ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ છે. ધોરાજીમાં 2 દિવસથી ટેકનિકલ ખામીને કારણે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ ન થઈ હતી.
અંતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા કુલ 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજે ખરીદીના મુહૂર્તમાં 51 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી અને મગફળી વેચવા બોલાવવામાં આવ્યા. મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ છે. મગફળીની ખરીદ કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું છે. ખેડૂતોને મગફળી વેચાણમાં તાત્કાલિક ધોરણે મગફળીના નાણાં ખેડૂતના ખાતામાં જમા થાય એવી ખેડૂત આગેવાનોની માંગ છે. શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નાણાંની ખાસ જરૂર હોવાથી તાત્કાલિક ખેડૂતોને મગફળી વેચાણના નાણાં આપવામાં આવે. ધોરાજી ટેકાના ભાવે ખરીદીમાં ચાલુ થઈ ગઈ છે. બરાબર છે. માણસ ઉમટી પડ્યા છે અને ખરીદીના પૈસા જલ્દી આપે તો શિયાળુ વાવેતર કામ ચાલુ થાય. કેવી વ્યવસ્થા છે? વ્યવસ્થા બહુ સારી છે, કઈ વાંધો નથી અત્યારે. ખેડૂતોમાં કેવી ખુશી છે? વાયકાલા કઈ વાંધો નથી અત્યારે. વાયકાલા ખરીદી ચાલે, બધી માંડવી લે છે. સારી મોડી કઈ બધી લીધા રાખે, કઈ વાંધો નથી અત્યારે. ધોરાજી શહેરમાં હાલમાં ખેડૂતોની મગફળી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. એમાં સરકારશ્રીને અમારી વિનંતી છે કે ચાલુ વર્ષ દરમિયાન જ્યારે છેલ્લે પાછતરા વરસાદને કારણે મગફળીના પાકની અંદર, ઊભા પાકની અંદર અને જે ઉપાડેલો મગફળીનો માલ હતો એની અંદર વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકની અંદર થોડી ઘણી ખામીઓ આવેલ છે. એ ખામીઓને જતી કરી અને ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે અને આ ખરીદી કર્યા બાદ ખેડૂતોને તાત્કાલિક એના જે વેચાણના રૂપિયા છે એ તાત્કાલિક ખેડૂતોના ખાતાની અંદર જમા કરાવવામાં આવે. કારણ કે પાછતરા વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે નવો રવિ પાકના વાવેતરની અંદર ખેડૂતોને ખાતર, બિયારણ અને હાથીહેડના જે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓને પહોંચી વળવા માટે ખેડૂતો પાસે અત્યારે નાણાંની તાતી જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોને તાત્કાલિક આ જે ખરીદી છે ખરીદી કર્યા બાદ એના રૂપિયા ચૂકવવામાં આવે એવી અમારી માગણી. આજની ખરીદી ગુજરાત સરકારે ટેકાના મારફતે ખરીદી ચાલુ કરી છે. 1452 મગફળીનો ભાવ છે અને ગઈકાલે અમે 51 ધોરાજી સેવા સહકારી મંડીના કામગીરી મગફળી ખરીદીની, સોયાબીનની, મગના, અડદની સોંપેલી છે અને આજે અમે આ ખરીદીની પ્રક્રિયા ચાલુ કરી છે. ગઈકાલે અમે 51 મેસેજ કર્યા હતા અને અત્યારે ખેડૂતોના બધા માલને એના ઢગલા કરી અને માલ ચેક કર્યો છે અને એના ઉતારા અમે પદ્ધતિસરના ઉતારા કાઢી અને કામ કરીએ છીએ અને માલ, મગફળીનો માલ સારો આવે છે અને ખેડૂતો આ બધી પ્રક્રિયાથી ખૂબ જ ખુશ છે અને અમે પણ ખુશ છીએ. અને અહીંયા ધોરાજી સેવા સહકારી મંડી તરફથી સીસીટીવી કેમેરા, લાઇટ, પાણી, સિક્યુરિટી વ્યવસ્થા, બધી તમામ પ્રકારની ફૂલ વ્યવસ્થાથી અહીંયા આ કમ્પાઉન્ડમાં અમે કામ કરીએ છીએ. અતુલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ કેકના મેદાનમાં, એપીએમસી ધોરાજીના બાજુમાં. અને આ કામગીરીથી આજે ખેડૂતો ખૂબ જ ખુશ છે અને આજે અમે મુહૂર્ત કર્યું હતું અમારા ધોરાજી સેવા મંડીના મંત્રી શ્રી મનસુખભાઈના હાથે અમે આ મુહૂર્ત કર્યું હતું અને ખેડૂતોનો આનંદ છે અને અમારા મંડળીના પ્રતિનિધિઓનો આનંદ છે અને અમારો સ્ટાફનો પણ આનંદ છે. અને આ ખરીદી અમે સારામાં સારી કરીશું અને સરકારનો, સંસ્થા ગુજકો માસોલનો અને ધોરાજી સેવા મંડળીનો અને ખેડૂતોનો બધાને ન્યાય મળે એવી રીતે અમે પ્રામાણિકપણે કામ કરીશું. કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે? દરરોજ કઈ રીતના ખેડૂતોને? હા, ટોટલ 10,700 ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે. મગફળીમાં, સોયાબીનમાં 3500 રજીસ્ટ્રેશન છે. અમારી પાસે જગ્યા પણ પુષ્કળ છે. અમારી પાસે લેબર કોન્ટ્રાક્ટ માટે મજૂરો પણ વ્યવસ્થા છે. આજે પહેલો દિવસ છે. જેમ જેમ આવશે એમ અમે શેડ્યુલમાં વધારો કરી દઈશું અને આ જે સરકારે જે સમય મર્યાદા આપી છે એના પહેલા અમે આ કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી દઈશું એની અમે તમને ખાતરી આપીશ. હું એક ખેડૂત જ છું. મારી મગફળી લઈને આવ્યો છું અને ખરીદ કેન્દ્ર ધોરાજી ચાલુ થઈ ગયું છે. સારી રીતે ચાલે છે. મેં તપાસી લીધું અને મારો માલ પણ આવે છે, હાજરમાં હમણાં છે. અને સરકારને મારી એટલી વિનંતી છે કે જેમ બને એમ ખેડૂતના ખાતામાં જલ્દી પૈસા આપે. ખેડૂત ઊંચી ઉધારા કરીને બેઠો છે તો જેમ બને એમ 8 દિવસ, 5 દિવસ, 3 દિવસ બને તો 3 દિવસમાં આપે. એને સામે ચૂકવવા તો ખરા ને, ખેડૂતને ખાતરના ચૂકવવા, દવાના ચૂકવવા, ભાડા ભથ્થા ચૂકવવા. તો જરાક સરકાર ધ્યાન દે ખાસ. હું એક ખેડૂત પુત્ર છું, ખેડૂત જ છું, ઉઘાડ પગો જ છું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામ પાસે બ્રિજ નીચે મળી આવેલા બાર વાછરડા અને 2 ગાયોના મૃતદેહોની ઘટના ખરેખર ગંભીર છે. મળતી માહિતી મુજબ આ ગાયોને સારવાર વિના છોડી દેવાતા તે મૃત્યુ પામી હોવાનું સામે આવ્યું છે. ગૌરક્ષકોએ આ મામલે સખત આક્ષેપ કર્યો છે કે આ રીતે બેદરકારીપૂર્વક ગાયનો ત્યાગ કરવો તે એક પ્રકારની ગૌહત્યા સમાન છે. આ ઘટના પશુઓ પ્રત્યેની સંવેદનહીનતા અને તેમની યોગ્ય સંભાળનો અભાવ દર્શાવે છે. આ ઘટના અંગે વધુ તપાસ અને દોષિતો સામે કાર્યવાહી થવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકાશે. કમ્પ્લેનો આવે છે, ફોનો આવે છે કે ગાય માતાને આવું થયું. એની સેવા બી થાય છે, અમારા ગૌરક્ષકો તરફથી સેવા બી કરવામાં આવે છે. પણ ગાયોની સેવા કર્યા પછી ગાયોના માલિકને પરત સોંપવામાં આવે છે. ત્યાર પછી ગાયોના માલિક કોઈ કાળજી લેતા નહીં ને અમે ઓળખીએ છીએ કે આ ગાય અમે હોંપેલી છે ને એ ગાયની હાલત અત્યારે મૂળ હાલતમાં પડેલી છે. અને બીજો વિષય 4 દિવસ પહેલા જે વાછરડું ટંકારી ભાગોળ જે વિષય બન્યો તો વાછરડાનો, બહુ ગંભીર હાલત હતી. એને આપણા છોકરાઓએ સેવા કરી, ઊભું કર્યું, ગાયના માલિકને સોંપી દીધું તો ગાયના માલિકના ઘરના ઓંગળે મરી ગયું. એને હોવા છતાં આ બનાવ બન્યા પછી બી ગાયના માલિકોને જાણ કરવા છતાં બી કે ગાયને દફન કરજો, તે છતાંય આ લોકોએ આ પોઝિશનમાં નાખી દીધેલું છે. અને અહીં જોયું અમે ત્યારે એક નહીં અમોને આ બીજું કબ્રસ્તાન જોવા મળ્યું કે જેવું આપણું છે એવું આ ગાય માતાનું કબ્રસ્તાન આ લોકોએ બનાવી દીધેલું છે. અને જે બી નેતાઓ જો ખરેખર ભલામણ કરવા જતા હોય તો હારા કોમે જાઓ, ખોટા કોમે સાથ ના હાલો. તમારા બેદરકારી, તમારા સપોર્ટના લીધે જ આ બધો બનાવ બને છે. એટલે આ બધો વિષય ધ્યાનમાં લેજો ને આની અમે કાયદેસર પગલાં લેવામાં આવશે. આ બાબતે માલધારી સમાજના આગેવાનો તમે રજૂઆત કરી હોય બધા જે અમારી પાસે મુદ્દા આવ્યા છે એની માલધારી સમાજની બી ગાયો હતી, એમને બી રજૂઆત કરી અને એ લોકો પાલવે જ છે, લઈ જ ગયા છે ને આ બી વિષય એમનો જ છે. અને આ બી વિષય એ માલિકને હોંપેલી છે ને એ જ માલિકે આ કૃત્ય કરેલું છે. અને આની પહેલા આ જ માલિકને જ્યારે ગાય માતાનું એક્સિડન્ટ થયું હતું ત્યારે ગાય માતાની દવા કરવાના પૈસા બી આપવાવાળા હતા, પ્લસ કે માલિકે જાતે દાન બી કર્યું હતું પાંજરાપોળમાં પૈસાનું. અને એ જ માલિકે આ કૃત્ય કર્યું છે. હવે આની હોમે આનો જવાબદાર કોણ? મને એનો રજૂઆત કરી છે તમે કઈ તંત્રમાં શું રજૂઆત કરી છે? પોલીસ સ્ટેશનમાં રાત્રે રજૂઆત કરી છે અને હજુ ઉપર રજૂઆત કરીશું. અમોને આનો ચુકાદો જોઈએ, ન્યાય જોવે અમોને. હવે નહીં ચચરે પણ ગાય માતાની આ દુર્દશા થશે ને તે ચચરશે. એટલે આ ફરી વિષય ના બને એનું ધ્યાન આપજો ને. આ તો થશે જ, આની જોડે કાયદેસર થશે. એટલે મહેરબાની કરીને કોઈ વચ્ચે આવશો ના, બાકી મજા નહીં આવે. અને આજે આ ખરાઈના પુલ આગળ અમને જાણ મળેલી કે અહીં ગાયોની લાશો પડી છે, બચ્ચાઓની મૃતદેહો છે. તો અમે અહીં આવ્યા છે. જે કોથળામાં બચ્ચા નાના પૂરી નાખી દેવામાં આવ્યા છે, ગાયોને બી નાખી દેવામાં આવી છે. જે અમારી જાણમાં છે, જેની એ બચ્ચાઓની અમે દવા કરાવી છે, જે ગાયની અમે દવાઓ કરાવી છે, એવી ગાયો બી અહીં ફેંકી દેવામાં આવી છે. એમના માલિકો બી છે જે આ અહીં ફેંકીને જતા રહ્યા છે. જ્યારે આને ફેંકાય ના, એને કાયદેસર દાટવી જોઈએ. હિન્દુ સમાજની લાગણી દુભાય એવું કામ કર્યું છે. આ બાબતે તમે કોઈ રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન કે? પોલીસ સ્ટેશન અમે બધા રાતે ગયેલા. આ વિષયની જાણ અમે લિખિતમાં કરી છે અને માલિકો પર કડક કાર્યવાહી થાય એવી અમારી બધાની માંગ. રાજુલામાં એક સમાજના 2 જૂથ અથડામણની ઘટના બની હતી. રાજુલા શહેરમાં જ્યોતિ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની. બંને જૂથો સામસામે આવી જતા પથ્થરમારો કર્યો. ઘટનાના પગલે રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. જૂથ અથડામણનું કારણ અકબંધ જોવા મળ્યું છે. કયા કારણોસર જૂથ અથડામણ થઈ તે પોલીસ તપાસ બાદ સામે આવશે. પથ્થરમારાની ઘટનાને લઈને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાને લઈને લોકોના ટોળે એકઠા થયા. રાજુલા પોલીસ દ્વારા જ્યોતિ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી. પંચમહાલ જિલ્લાના હાલોલ ડિવિઝન હેઠળ આવતા 6 પોલીસ મથકોના છેલ્લા સમયગાળા દરમિયાન નોંધાયેલા કુલ 164 પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે લેવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ આજે નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી હાલોલ ડીવાયએસપી તથા હાલોલ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
નાશની કાર્યવાહી હાલોલ તાલુકાના જાંબુડી ખાતે વહેતી વિશ્વામિત્રી નદીના કોતર નજીકના ખુલ્લા વિસ્તારમાં હાથ ધરાઈ હતી, જ્યાં દારૂનો વિશાળ જથ્થો એકત્ર કરી રોલર અને જેસીબીની મદદથી નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન હાલોલ ડિવિઝનના તમામ 6 પોલીસ ઇન્સ્પેક્ટર, નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર તથા કુલ 25 પોલીસ કર્મચારીઓ અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. આજરોજ હાલોલ ડિવિઝનના અમારા જે 8 પોલીસ સ્ટેશન છે એ પૈકીના જે એસડીએમ હાલોલ હેઠળના જે 6 પોલીસ સ્ટેશન આવે છે એના પ્રોહિબિશન્સના જે વિદેશી દારૂના મુદ્દામાલ હતો એનો આજરોજ અહીંયા નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસડીએમ શ્રી અહીંયા એમની ઉપસ્થિત તેમજ નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં આ કુલ 164 જે કેસ હતા એમાં 1,76,10,579 રૂપિયાનો મુદ્દામાલ આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે. તેમાં તમામ ઉપસ્થિત પંચો રૂબરૂ પણ એનું પંચનામું કરીને આ મુદ્દામાલ નાશ કરવામાં આવશે. નવસારી જિલ્લાના વેજલપોર પાટિયા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આજે સવારના સમયે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. માહિતી મુજબ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી બસને એક ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક વળાંક લેતા બસ સાથે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત થયો હતો, છતાં સદનસીબે બસમાં સવાર આશરે 10 મુસાફરોના આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા વેસ્ટમાં આઉટપોસ્ટના પોલીસ જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ટ્રાફિક હટાવવાની કામગીરી શરૂ કરી હતી. હાલ અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં આજે હવામાન તડકાવાળું રહ્યું હતું. મહત્તમ તાપમાન આશરે 31.7 અને લઘુત્તમ 13 નોંધાયું. રાત્રે ભેજ વધવાની સાથે હવામાં હળવો ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો છે, જેના કારણે સવારે અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આજે વરસાદની કોઈ અપેક્ષા નથી અને આખો દિવસ તેમજ સાંજ દરમિયાન આકાશ મોટેભાગે સ્વચ્છ રહેશે. હળવો પવન અને રાત્રે વધતી ઠંડીને કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે ગરમ કપડાનો ઉપયોગ કરવાનો અનિવાર્ય ગણાયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ધોરાજીના નિર્મલ પથ પર યુવકે રીલ બનાવવાના ચક્કરમાં બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. 3 મહિના અગાઉ બનાવેલા વિડીયો ગઈકાલે પોલીસ પાસે પહોંચ્યો હતો. બાઇક ઉલાળીને સ્ટન્ટ કરતો વિડીયો બનાવનાર યુવકને ધોરાજી સિટી પોલીસે ઝડપી પાડ્યો છે. યુવકને તાત્કાલિક ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું. યુવકે પોલીસ સમક્ષ માફી માંગી અને હવે આવા વિડીયો નહીં બનાવવાની ખાતરી આપી. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.